માવઠાથી ખેતી પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રી રાઘવજી પટેલનો ખેતીવાડી વિભાગને આદેશ, પાકને સુરક્ષિત રાખવા ખેડૂતોને સલાહ. કમોસમી વરસાદથી અમદાવાદના માંડલ એપીએમસીમાં અજમાના પાકને નુકસાન, વેપારીએ ખરીદેલા 300 જેટલી બોરી અજમાનો પાક બરબાદ. સાબરકાંઠામાં સહકારી ક્ષેત્રમાં ભડકો, ઈડર એપીએમસીમાં લાખો રૂપિયા લઈ ભરતી થયાનો ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખનો આરોપ. પીસી પટેલે ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ પાટીલને લખ્યો પત્ર. અમદાવાદના નવરંગપુરાના અનુશ્રી ફ્લેટમાંથી પતિ પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા હડકંપ, યુનિવર્સિટી પોલીસે તપાસ કરી તેજ. રાજકોટના જીયાણામાં અસામાજિક તત્વોનો આતંક, રામદેવ પીર અને મેલડી માતાના મંદિરમાં આગ ચંપી, પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની અટકાયત. પ્રધાનમંત્રી મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, સતત ત્રીજી વાર ઉમેદવારી સમયે અનેક દિગ્ગજો વારાણસીમાં રહ્યા ઉપસ્થિત.